નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। રાજ્યના રસ્તાઓને ફરી એકવાર રખડતા પશુઓએ બાનમાં લીધા। એવી પરિસ્થિતિ સર્જાઈ કે ન તો રસ્તા પર ચાલીને જતા લોકો સુરક્ષિત છે, ન તો વાહન પર જઈ રહેલા લોકો। જુઓ, 4 પગનો એ આતંક જે તમારા રૂવાડા ઊભા કરી દેશે। શહેર શહેર આખલાઓનો કહેર, કોઈની કમર તોડી, કોઈના પગ તોડ્યા તો કોઈનો જીવ લેવા ઢોર પડ્યા પાછળ। જાગો તંત્ર જાગો, હવે તો કુંભકર્ણ નિંદ્રામાંથી જાગો। ક્યાં સુધી નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાશે? ક્યારે મળશે 4 પગના આતંકથી મુક્તિ? નાનું શહેર હોય કે મોટું, બંને શહેરોમાં એક તો સમાનતા છે, એ છે યમદૂતી આખલાનો આતંક। જુઓ, અરવલ્લીના મોડાસાના આ દ્રશ્યો। અહીં રખડતા ઢોરનો આતંક હવે તો માથાનો દુખાવો બન્યો છે। મોડાસાના સહયોગ ચોકડી પાસે અડીંગો જમાવીને રહેતા ઢોરનો આતંક સીસીટીવીમાં કેદ થયો। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક મહિલા બાઇકની પાછળ બેસીને જઈ રહી છે। તેની પાછળ રખડતી ગાય પીછો કરીને દોડતી આવે છે અને આ જોઈને વાહન ચાલક બાઇકને બ્રેક મારે છે। જો કે ગાયને પોતાની તરફ દોડતી આવતી જોઈ ભયભીત થયેલી મહિલા જીવ બચાવવા રસ્તા પર દોટ મૂકે છે, પરંતુ થોડે દૂર જ મહિલા પર ગાય હુમલો કરી દે છે। સતત 13 સેકન્ડ સુધી મહિલા પર ગાયે શિંગડાથી એક બાદ એક પ્રહાર કર્યા તો આ દરમિયાન ગાય મહિલાને પગથી પણ ખૂંદતી રહી। મહિલા બચાવવા માટે બૂમો પાડતી રહી, પોતાનો જીવ બચાવવા પ્રતિકાર કરતી રહી, પણ આ રોકાઈ તેમ ક્યાં હતી? આસપાસ લોકો પણ મહિલાને બચાવવાનો પ્રયાસ કરે છે, પણ ગાય છોડવા માટે તૈયાર ન હતી। પેટ્રોલ પંપ નજીક આ બનાવ બનતા એક વ્યક્તિ હાથમાં લાકડી તો બીજો વ્યક્તિ પણ હાથમાં જે મળ્યું તે લઈ મહિલાને બચાવવા માટે પ્રયાસ કરે છે, જે બાદ ગાય સ્થળ પરથી હટે છે। આ સ્થિતિ ન ફક્ત મોડાસાની છે, પરંતુ રાજ્યના મોટા ભાગના શહેરોની છે। રખડતા ઢોરથી ઘણા લોકોના જીવ પણ ગયા છે અને તંત્ર આ સમસ્યાના નિરાકરણ માટે પગલાં પણ લે છે, પણ સ્થિતિ સુધરતી નથી। દ્વારકામાં પણ રખડતા ઢોરનો આતંક વધ્યો છે। અહીં એક સફાઈ કર્મી મહિલા પર ઢોરે હુમલો કર્યો। શાક માર્કેટથી ગોમતી ઘાટ જવાના રસ્તા પર મહિલાને અડફેટે લીધી। ઢોરના હુમલાની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ। સીસીટીવીમાં જોઈ શકાય છે કે મહિલા શાંતિથી પોતાનું કામ કરી રહી છે ને ત્યારે જ એક ઢોર આવે છે, મહિલાને શિંગડામાં ભેરવીને હવામાં ફંગોળી દે છે। હવામાં ફંગોળાઈને જમીન પર પટકાયેલી મહિલા સફાઈ કર્મચારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થાય છે, ત્યાં સુધી કે તેઓ પોતાની જાતે ઊભા પણ ન રહી શક્યા। મહિલાની હાલત ગંભીર જણાતા તાત્કાલિક તેમને હોસ્પિટલ લઈ જવાયા। મહત્વનું છે કે આ પહેલા પણ દ્વારકાના સલાયા બંદર ખાતે આખલાએ આતંક મચાવ્યો। જાહેર રસ્તા પર આખલાઓના આતંકથી લોકોમાં નાસભાગ મચી। થોડી વાર સુધી ગલીમાં રસ્તો પણ બંધ થઈ ગયો। અહીં આખલા એટલા આક્રોશિત હતા કે કોઈ નજીક જવાનો પ્રયાસ પણ કરતું ન હતું। શેરીમાં રહેતા લોકોએ પોતાના ઘરના દરવાજા બંધ કરી લીધા। સદનસીબે આખલાની અડફેટે કોઈ માનવ જીવ ન આવ્યો, પરંતુ વારંવાર જોવા મળતી આવી ઘટનાઓથી હવે લોકો કંટાળ્યા છે। કહી રહ્યા છે કે હવે તંત્ર આ ઢોરનું કંઈક તો કરે। તો રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લાના ધરમપુરમાં પણ રખડતી રંજાડનો ત્રાસ યથાવત છે। જાહેર રસ્તા પર અને બજારમાં દિવસે તો ઠીક, રાત્રે પણ આ ત્રાસ યથાવત છે। ધરમપુરમાં 2 આખલાનો જંગ છેડાયો। તોફાને ચડેલા આખલાએ બહાર પાર્ક કરેલા કેટલાક વાહનોને નુકસાન પહોંચાડ્યું। આ અગાઉ પણ ધરમપુરમાં જાહેર રસ્તા પર અડીંગો જમાવતા અને બજારોમાં રસ્તા ઉપર યુદ્ધે ચડતા આખલાઓના કારણે અકસ્માત સર્જાઈ ચૂક્યા છે। તેમ છતાં ધરમપુર પાલિકામાં જાણે રેઢિયાળ વહીવટ જ ચાલતો હોય તેમ શહેરમાંથી રખડતા ઢોરનો આતંક હજુ પણ ઓછો નથી થયો। હવે જુઓ સાબરકાંઠાના હિંમતનગરના આ દ્રશ્યો। એક્ટિવા ચાલકને કેવો અડફેટે લીધો? તંત્રની બેદરકારીના દ્રશ્યો છે। એક્ટિવા ચાલક મહિલાને કદાચ અંદાજો પણ નહીં હોય કે 10 મીટર દૂર ખુદ યમના દૂત આખલા આતંક મચાવી રહ્યા છે। જ્યારે બેડના રોડ પર શોભ ટેનામેન્ટ પાસેથી મહિલા પસાર થાય છે, ત્યારે જ ગલીમાંથી એક આખલો અચાનક દોડી આવે છે, મહિલાને અડફેટે લે છે। મહિલા કંઈ સમજે તે પહેલા તેણે મહિલાને ટક્કર મારી, જેમાં મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ। આ ઘટનાથી ફરી એકવાર હિંમતનગર પાલિકા સામે સ્થાનિકોમાં રોષ છે। જો કે હિંમતનગરમાં આ પહેલી ઘટના નથી। અહીં રખડતા ઢોરે એવો ઉપાડો લીધો કે રસ્તા પર નીકળતા પહેલા હવે નાગરિકો 10 વાર વિચાર કરશે। તાજેતરમાં જ હિંમતનગરમાં અલગ-અલગ 2 સ્થળે આખલાના યુદ્ધ જામ્યા, જે દુર્ઘટનામાં 2 લોકોની ઈજા પણ પહોંચી। પહેલા મહાવીરનગર 4 રસ્તા પર આખલા યુદ્ધ જોવા મળ્યું, જ્યાં 2 મહિલાઓને ઈજા પહોંચી।
જ્યારે કે ટાવર રેલવે ફાટક પાસે પણ રખડતા આખલા લડતા જોવા મળ્યા. લડતા આખલા રોડ પર દોડતા અફરાતફરી મચી ગઈ. માર્કેટ જાણે કે જંગનું મેદાન બની ગયું તે રીતે આખલાઓએ આતંક મચાવ્યો. આખલાના આતંકથી પાર કરેલા વાહનોને નુકસાન થયું. તો હિંમતનગર જેવો જ માહોલ ઉનામાં જોવા મળ્યો. ઉનાના મુખ્ય બજારમાં કંઈક આ રીતે આખલાઓ બાકડી પડ્યા. ગીર સોમનાથના ઉનાની બજારમાં રખડતા પશુઓએ એવો આતંક મચાવ્યો કે રોડ પર સન્નાટો છવાયો. આખલાઓ લગભગ અડધો કલાક સુધી લડતા રહ્યા. પોસ્ટ ઓફિસ ચોક વિસ્તારમાં આખલાઓ જંગે ચઢ્યા. આખલાઓ એવા બાજ્યા કે આખો વિસ્તાર બાનમાં લીધો. જાણે કે એકબીજાના જીવના તરસ્યા હોય તે રીતે શિંગડા ભરાવીને લડતા રહ્યા. એકબીજા પર ભારે પડતા રહ્યા. આખા રોડ પર દોડધામ મચી ગઈ. આખલાઓની ઝપેટમાં વાહનો પણ આવી ગયા. રસ્તો અડધો કલાક સુધી બંધ રહ્યો. આખલા યુદ્ધ થતા લોકોના જીવ પણ તાળવે ચોંટી ગયા. ત્યારે લોકો બસ એ જ કહી રહ્યા છે કે આખલાઓના આતંકથી બચાવો. એક તરફ મેઘરાજા ઉઠ્યા છે અને બીજી તરફ રાજ્યમાં ખેડૂતો એ આશાએ વાવણી કરે છે કે મેઘરાજા મહેર વરસાવશે. તેમાં પણ આજે શુકનવંતી ભીમ 11 એટલે ખેડૂતોએ ખેતી કાર્યનો મંગળ પ્રારંભ કર્યો. ભીમ 11 ખેડૂતોએ કર્યા વાવણીના શ્રી ગણેશ. આજ ભીમ 11 નો શુભ દિવસ છે. ધરતીપુત્રોએ ધરતી માતાને સોંપ્યું બિયારણ. ભીમ 11 તો ભીમ 11 ના જો વાવણા થઈ જાય તો સોનામાં સુગંધ ભળે એવું થઈ જાય. મેઘરાજાના ભરોસે સૌરાષ્ટ્રથી લઈ દક્ષિણ ગુજરાતના ખેડૂતો નાગલી, ડાંગર, તુવેર અને અડદ નાખીએ છીએ. ચોમાસું સૌરાષ્ટ્રના દરિયાકાંઠા પર આવીને સ્થિર થયું છે. જો કે હવે આગળ વધવા માટે વાતાવરણ અનુકૂળ બની રહ્યું છે અને સારા વરસાદના યોગ પણ બની રહ્યા છે, જેથી ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો અને સાથે જ વાવણીની શરૂઆત કરી. સૌરાષ્ટ્રમાં લોકવાયકા, પરંપરા અને ધાર્મિક દ્રષ્ટિએ ભીમ 11ના દિવસે વાવણી માટે સૌથી શુભ દિવસ મનાય છે. ભીમ 11ના દિવસે વરસાદ વરસે તેને ખેડૂતો મેઘરાજાની શુકનવંતી પધરામણી ગણે છે. તેમજ ભીમ 11ના દિવસે પડેલું વરસાદનું પ્રથમ પાણી જમીનની સાથે કૃષિ પાકોના સારા વર્તારા તરીકે આશીર્વાદ સમાન ગણાય છે. ઉપરાંત ભીમ 11ના દિવસે ખેડૂતો વાવણી પહેલા તેમના પોતાના ખેત ઓજારો અને બળદનું પૂજન કરી ખેતી કાર્યનો મંગળ પ્રારંભ કરે છે. જ્યારે કે કૃષિ વિજ્ઞાનની સમજણ પ્રમાણે ગણતરી મુજબ કૃષિ પાકો તૈયાર થવા માટે 90 દિવસનો સમય પરિપક્વ ગણાય છે, જે ભીમ 11ના દિવસથી ગણાય છે. ત્યારે હવે સારા વરસાદની આશા સાથે રાજકોટના ધોરાજીના ખેડૂતોએ અલગ અલગ પાકની પસંદગી કરી વાવણી કરી. સારા વરસાદની આશાએ ખેડૂતો અત્યારે જે કાંઈ થોડા ઘણા પાણી છે તો એનાથી ઓરવણા ચાલુ કરી અને વાવેતર ચાલુ કર્યા છે અને સારા વરસાદની રાહ જોવે છે. આજે 11 છે, ભીમ 11, તો ભીમ 11ના જો વાવણા થઈ જાય તો સોનામાં સુગંધ ભળે એવું થઈ જાય. હું અત્યારે આ ખેતી ઉપર ઊભો છું. તે અમારે મગફળીનું વાવેતર કરેલું છે અને આજ ભીમ 11નો શુભ દિવસ છે. એનાથી વાવેતર કરીને અમે શ્રી ગણેશ કર્યા છે. તો આ વર્ષનો અમને સારો એવો લાભ મળે. ધોરાજીના ખેડૂતોનો દાવો છે કે આ વર્ષે તાલુકામાં મગફળી, કપાસનું વાવેતર ઘટશે, કારણ કે ખેડૂતોને ગત ચોમાસામાં વાવણી બાદ પ્રથમ રાઉન્ડ વરસાદ ખેંચાતા વાવેતર નિષ્ફળ ગયું હતું. ફરી વાવેતર કરવા માટેની નોબત આવી હતી. મોંઘા ભાવના બિયારણ, જંતુનાશક દવા અને મજૂરી ખર્ચ ચઢાવીને ખેડૂતોએ ફરી વાવેતર કર્યું હતું. આમ ખેડૂતોને બમણો ખર્ચ પણ થયો હતો. કપાસ, મગફળી, પછી તુવેર, આ વર્ષે તુવેરમાં થોડુંક વાવેતર વધશે અને સોયાબીન, એરંડામાં પણ વાવેતર વધશે આ વર્ષે. એટલે ખેડૂતો સારા વાવેતરની આશાએ અને સારા વરસાદની આશાએ વાવેતર સારું કરે છે અને પાછા વરસાદ જે થશે તો ત્યારે વાવણી પણ આ જ કરવાના છે. એરંડા, કપાસ, તુવેર અને મગફળી. તો રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લામાં પણ ખેડૂતો વાવણીમાં વ્યસ્ત થયા. મહત્વનું છે કે છેલ્લા એક અઠવાડિયામાં વલસાડ જિલ્લામાં કપરાડા, ધરમપુર તાલુકાના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ વરસ્યો અને આથી ખેડૂતોના જીવમાં જીવ રેડાયો. આમ ડુંગરાળ વિસ્તારમાં અનેક જગ્યાએ ખેતરમાં ખેડૂતો હળ ચલાવતા જોવા મળી રહ્યા છે. જો કે હજુ સુધી જિલ્લાના તમામ વિસ્તારમાં વાવણી લાયક વરસાદ નથી થયો, જેથી ખેડૂતો મેઘરાજાને પ્રાર્થના કરી રહ્યા છે કે રાજા હવે વરસી પડો. ખાસ કરીને અમે અમારું મુખ્યત્વે પાક તરીકે નાગલી, ડાંગર, તુવેર
અને અડદ નાખીએ છીએ. વરસાદની આશાએ રાખીને રાહ જોઈ રહ્યા છે. આ તરફ પાટણમાં પણ ખેડૂતો વાવણી કરીને મેઘરાજાની સવારીની રાહ જોઈ રહ્યા છે. ખેડૂતોએ ખેતરમાં દેશી ખાતર નાખ્યું છે. ખેતરમાં વરસાદી પાણી ટકી રહે તે માટે બંધ પાડા પણ બાંધ્યા છે. બસ હવે રાહ જોવાઈ રહી છે વરસાદની. ખેતરોને જે કરવા જેવું હતું, જેમને પાવડા પારવાના જ હતા, લેવલિંગ ખેતર કરવાના હતા, ખેડ પલાવ અને જે જગ્યાએ ખાતર ભરવાની જરૂરિયાત હતી ત્યાં ખાતર ભરી અને પૂર્વ તૈયારી સંપૂર્ણપણે તૈયાર થઈ ગયું. એવો 5% જેવું કામ બાકી રહ્યું છે, બાકી કશું બાકી નહીં. મહત્વનું છે કે ગત વર્ષે પાટણ જિલ્લામાં પણ વરસાદની અનિયમિતતાના કારણે ખેડૂતોએ નુકસાની સહન કરવાનો વારો આવ્યો હતો. ત્યારે આ વખતે ખેડૂતો મેઘરાજાને બે હાથ જોડીને વિનંતી કરી રહ્યા છે કે આ વખતે કૃપા વરસાવજો. ગઈ સાલના ખર્ચ ડૂબી ખાતર અને બધી રીતે ખર્ચમાં હતો. દેવાદાર ખેડૂત થઈને આ સાલ ફૂલ ખેતીની તૈયારી કરી અને માલિકને સારા વરસાદની આશા કરીને બેઠો છે. માલિકને બે હાથ જોડીને વિનંતી છે, સારો વરસાદ અને આગોતરો આહાડો વરસાદની જરૂર છે. તો ખેડૂત કાંક ગઈ સાલના ખર્ચમાંથી પગ માંડીને આગોતરો થઈ શકે, ઊભો થઈ શકે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે જો વરસાદ સારો થાય તો સારા પાકની આશા છે. આમ તો રાજ્યમાં ચોમાસું વહેલું જ બેસી ગયું છે. કેટલાક જિલ્લાઓમાં ચોમાસાની શરૂઆતમાં મેઘરાજા મહેરબાન બનતા વાવણી લાયક વરસાદ પણ થયો, જેથી ખેડૂતો ખુશ જોવા મળ્યા. જોકે હજુ પણ કેટલાક જિલ્લાઓમાં મેઘરાજાની પધરામણી નથી થઈ. ત્યારે હવે તમામ ખેડૂતો ફરી એકવાર મેઘરાજાની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે. ખાસ તો જે લોકોએ વાવણી કરી છે તેઓ સારા વરસાદની આશા બાંધીને બેઠા છે. સ્કૂલ વેકેશન ખુલતાની સાથે જ વાલીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. આજે ગુજરાતભરની શાળાઓ બહાર પ્રાઇવેટ સ્કૂલ વાહનો નહીં, વાલીઓ તેમના વાહનો સાથે પહોંચ્યા. કેટલીક જગ્યાએ ટ્રાફિક જામ સર્જાયો. જો કે આની પાછળનું કારણ છે રાજ્યમાં સ્કૂલ વાહન ચાલકોની હડતાલ. આરટીઓના નિર્ણય સામે સ્કૂલ વાહન ચાલકોની હડતાલ. સ્કૂલની બહાર સ્કૂલ વાન નહીં, વાલીઓના વાહનોના થપ્પા. સ્કૂલ વર્ધી એસોસિએશનની હડતાળના કારણે વાલીઓએ આજે હેરાન થવાનો વારો આવ્યો છે. આપ જોઈ શકો છો કે અમદાવાદના સેટેલાઇટ વિસ્તારની આરએચ કાપડિયા સ્કૂલ છે કે ત્યાં વાલીઓ જે છે પોતાના બાળકોને સ્કૂલ પર મૂકવા આવવાની ફરજ પડી છે, કારણ કે આજથી સ્કૂલ વેન સંચાલકો જે છે તે હડતાળ પર છે. આજની સવાર વાલીઓ માટે દોડધામવાળી રહી. આજે વાલીઓની થઈ અસલી પરીક્ષા. સવારમાં ઘરના કે બીજા કામ પડતા મૂકી વાલીઓ તેમના બાળકો માટે સ્કૂલ તરફ દોટ મૂકતા જોવા મળ્યા. રાજ્યના રસ્તાઓ સવારના 2 કલાક ટ્રાફિક જામવાળા રહ્યા. નાના કોઈ બાળક શાળાએ પહોંચતા મોડું નહોતું પડ્યું, પરંતુ આની પાછળનું કારણ છે સ્કૂલ વર્દીવાળાઓની હડતાલ, જેના કારણે વાલીઓ પણ પીસાયા. બહુ તકલીફ પડે છે. આ ડેઈલી જો આ થાય તો અમારું ડેઈલી રૂટીન આખું ડિસ્ટર્બ થઈ જાય, કેમ કે અમારે બીજા બી ઘણા કામ હોય. મોર્નિંગમાં ઉઠીને એ બધા કામમાં કોમ્પ્રોમાઇઝ કરીને પહેલાં છોકરાઓને ક્યાંક તો વરસતા વરસાદમાં વાલીઓએ બાળકોને શાળાએ મૂકવા જવું પડ્યું, તો નોકરિયાત વાલીઓમાં પણ રોષ જોવા મળ્યો. વાલીઓનું કહેવું છે કે તેમને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે. ઘણા વાલીઓના પ્રાઇવેટ ધંધા, નોકરી અને કામમાં પણ મુશ્કેલી પડી, જેના કારણે કેટલાક વાલી તો સરકારને અપીલ કરવા માંડ્યા કે વહેલી તકે નિર્ણય કરો, જેથી ફરીથી સ્કૂલ વાહનો શરૂ થાય. સવારે વાન ના આવવાથી બહુ જ તકલીફ પડે છે. સવારે વહેલું ઉઠવું, અમારે પણ રાત્રે મોડાથી કામે આવતા હોઈએ અમે, અને વાન ના આવે તો બહુ તકલીફ પડે છે. આનો નિર્ણય કંઈક સરકારે લાવવો પડે જલ્દી. આરટીઓ વિભાગ દ્વારા પણ કંઈક આનો નિર્ણય લાવો તો સારું એમ, કારણ કે પેરેન્ટ્સોને બહુ જ તકલીફ પડે છે સવારમાં આવવાનું. બપોરે અમે નોકરી જતા હોઈએ તો અમારે આખો દિવસની રજા પાડીને પછી બાળકને લેવા આવવું પડે. તો બીજી તરફ કેટલાક વાલીઓએ આરટીઓના નિર્ણયને આવકાર્યો છે. વેનની હાલત તો જોવો પહેલા, જે છે બરોબર છે. પહેલાં વેન સુધારો, પછી છોકરાને મોકલજો. જેટલા વાલી હોય ને, વાલીને કહેજો જરા જુઓ ગેસના સિલિન્ડર ભરેલા હોય છે, ગેસ અનફિટનેસ ગાડી છે બધી જેટલી બી છે. મહેરબાની કરીને ફિટનેસવાળી ગાડીમાં છોકરાને મોકલો. પરંતુ આ તમામ વચ્ચે અમદાવાદમાં સ્કૂલ બહાર એવો ટ્રાફિક જામ થયો કે સ્કૂલ સંચાલકોએ ખાસ સિક્યોરિટી મૂકવી પડી, જે ટ્રાફિકને હળવો કરાવતી જોવા મળી.
સ્કૂલ વાન અને રિક્ષા ફિટનેસ સર્ટિફિકેટ, પાસિંગ, બેસવાની ક્ષમતા અંગે આરટીઓ અને ટ્રાફિક દ્વારા સંયુક્ત ડ્રાઈવ યોજાવાની હતી, જેને લઈને સ્કૂલ વર્દી એસોસિએશન દ્વારા આજથી અચોક્કસ મુદતની હડતાલની જાહેરાત કરાઈ, જેની અસર અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં જોવા મળી। જો કે આ હડતાલ પાછળ વર્દી એસોસિએશન તો સરકાર અને આરટીઓને જવાબદાર ગણાવી રહ્યું છે, કારણ કે છેલ્લા 1 વર્ષથી તેઓ વાહનોની પરમિટ આપવાની વાત કરી રહ્યા છે, પરંતુ તંત્ર તેનો કોઈ જ ઉકેલ નથી લાવી રહ્યું। રાજ્ય સરકારની નબળાઈ, આરટીઓની નબળાઈ ના લીધે આજે અમારે આ પગલું ભરવું પડ્યું છે। ના છૂટકે અમારા બાળકોને આજે સર્વિસથી અમે અગળા રહ્યા છે, અમે સર્વિસથી દૂર રહ્યા છીએ। એનું કારણ હું તો રાજ્ય સરકારને આરટીઓને જવાબદાર ગણાવું છું। અમે છેલ્લા 1.5-2 વર્ષથી માંગણી છે કે અમારા વાહનો કાયદેસર કરી આપો, એ લોકો કાયદેસર કરી આપતા નથી અને અમારા બાળકોને જે પરમિટ આપવામાં આવે છે એ આપેલા નથી। હવે રાજકોટનું અગ્નિકાંડ બન્યા પછી આ લોકોએ 10 દિવસમાં જાગ્યા છે કે તમે લોકો તમારા વાહનોનું અમે ચેકિંગ કરીશું। આજે 18 તારીખથી સરપ્રાઇઝ ચેકિંગ છે, તો મારી રજૂઆત મેં 2 દિવસથી હું અધિકારીઓને મળવા ગયો અને એ લોકોને જણાવ્યું કે સાહેબ અમારી જોડે હજી કોઈ પેપર જ નથી, તો તમે શું સરપ્રાઇઝ ચેકિંગ કરશો। ત્યારે જો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં 15,000 સ્કૂલ વર્દી વાહનો દોડી રહ્યા છે, જેમાંથી માત્ર 800 થી 1000 વાહનો પાસે જ પાસિંગ પરમિટ અને ફિટનેસ સર્ટિફિકેટ છે। હવે વિચારો કે અમદાવાદના જ આ હાલ છે તો રાજ્યભરના વાહનોના શું હાલ હશે। પણ વર્દી ચાલકો જેનો વિરોધ કરી રહ્યા છે તે મુદ્દાઓને પણ સમજવા જરૂરી છે। આરટીઓની તપાસના મુદ્દા: વાહનનું ફિટનેસ સર્ટિફિકેટ, પરમિટ સર્ટિફિકેટ હોવું જરૂરી, ઇન્સ્યોરન્સના ડોક્યુમેન્ટ્સ, પીયુસી, આગ બુઝાવવાના સાધનો, પ્રાથમિક સારવારની કીટ, ડ્રાઇવિંગ લાયસન્સ, 20ની સ્પીડ પર જ ડ્રાઇવિંગ કરવું, રિક્ષામાં જાળી ઝાંપા નાખવા, સ્કૂલ વાનમાં ભાડા માટેનું મીટર લગાવવું। આ તમામ નિયમો સામે જ વાહન ચાલકોને વિરોધ છે। વાહન ચાલકોનું કહેવું છે કે રિક્ષામાં 5 થી 7 બાળકો લઈને આવવું પોસાય તેમ નથી। હાલ પેટ્રોલ ડીઝલના ભાવ પણ વધુ છે અને મોંઘવારી પ્રમાણે આ ભાવમાં બાળકોને લેવા મૂકવા પોસાય તેમ નથી। બીજી બાજુ જો વાહનોની ફી વધારવામાં આવે તો વાલીઓ બૂમો પાડે છે, એટલે કે વાહન ચાલકોને બંને બાજુથી પીસાવવું પડે છે। ત્યારે રાજકોટમાં પણ સ્કૂલ વાહન ચાલકો ભગતસિંહ ગાર્ડન પાસે મોટી સંખ્યામાં એકઠા થયા અને તેઓએ કેટલીક માંગ પણ રજૂ કરી છે। અને અમારી 3 જ માંગ છે: એક સ્કૂલ પરમિશન આપે, એક ટેક્સી પાર્સિંગમાં થોડીક ઝડપ કરે, કારણ કે ટોકન નથી પડતા, એના હિસાબે પૈસા ભરાતા નથી, એના હિસાબે અમારે વેઇટ કરવો પડે છે। બીજા નંબરમાં ટાઈમ આપે, કારણ કે એટલો બધો ટાઈમમાં તેટલી ટેક્સી પાર્સિંગ થઈ શકતી નથી। અમને શાંતિથી રોટલો રડી ખાઈ એવી અમારી ગણતરી છે। ફાયર સેફટી ટોટલી બધા પાસે છે જ, ઓલરેડી અત્યારે લઈ જ લીધેલા છે અને ટેક્સી પાર્સિંગ કરવાય તૈયાર છે ને ઓલરેડી અત્યારે 125 ગાડી આરટીઓમાં બુક છે જ, પણ સર્વર ડાઉનના હિસાબે આરટીઓની ઢીલી નીતિ છે। અમે પ્રોબ્લેમ કરવા માટે બધા તૈયાર જ છે। આરટીઓ બોલે કે આવી રીતે આમ કરવાનું છે, અમે એમ કરવા પણ તૈયાર છે, પણ આરટીઓને અંદર અટાણે આજની તારીખમાં શુક્રવાર સુધી આ લોકો પૈસા સ્વીકારતા હતા। શનિવારથી આરટીઓનું સર્વર ડાઉન થઈ ગયું કે બંધ થઈ ગયું અમને ખબર નથી। અમે આરટીઓ કે એટલે અમે પૈસા ભરવા તૈયાર છે। અમે ટેક્સી અટાણે ઓછામાં ઓછા 2 થી 3 મહિનાની જરૂર છે। આમ સ્કૂલ વર્દી એસોસિએશને 3 મહિનાની મુદત આપવા માટે આરટીઓને માંગ કરી છે। જ્યાં સુધી તેમની સમસ્યાનું સમાધાન નહીં આવે ત્યાં સુધી તેઓ હડતાલ ચાલુ રાખશે તેમ કહેવું છે। તો આ તરફ રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલનું કહેવું છે કે બાળકોની સેફટી અત્યારે અગત્યની છે, માટે સ્કૂલ વાહન સંચાલકો શાળા વચ્ચે ચર્ચા કરી અને યોગ્ય ઉકેલ પણ લાવવામાં આવશે। સ્કૂલ વાનની સેફટી કરતાં પણ બાળકોની સેફટી વધારે અગત્યની છે અને બાળકોની સેફટી વધારે અગત્યની હોય એટલે રાજ્ય સરકાર દ્વારા એના નીતિ નિયમો અમલમાં આવે એ રીતના જે દિશા નિર્દેશો જાહેર કર્યા છે, પરંતુ એમાં કેટલોક સમય લાગે એમ હોય। આ બધા સ્કૂલ વાનના માલિકો, સ્કૂલ અને બાળકો આ તમામ વચ્ચે સમાધાનકારી અને આ બાળકોનું હિત પણ જળવાય અને સાથે ઝડપથી આ વ્યવસ્થા પણ ગોઠવાય, એના માટે સરકાર યોગ્ય રીતે વિચારશે। તો બીજી બાજુ શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું છે કે વાલીઓ અને ખાનગી સ્કૂલ વર્દી ચાલકનો આ મામલો છે। આ મામલો આરટીઓને લગતો છે, માટે સમસ્યાના સમાધાન માટે આરટીઓને તેઓ ચોક્કસથી જાણ કરશે અને ઝડપથી નિકાલ લાવશે।
આરટીઓ વિભાગની છે અને વાલીઓ પ્રાઇવેટ જ્યારે આવા વાહનો બાંધતા હોય તો ચોક્કસ પ્રકારે એમની કોઈ સમસ્યા હશે તો એમને પણ એમના રેગ્યુલર કરવા માટે અને લાઇસન્સ મેળવવા માટેની પ્રક્રિયામાં ઝડપી થાય તો અમે પ્રયાસ કરીશું. તો આ તરફ આરટીઓનું કહેવું છે કે સરપ્રાઇઝ ચેકિંગ તો બંધ નહીં જ કરાય અને જે વાહન ચાલકો પાસે બધા કાગળ હશે એ જ વાહનને પરમિટ મળશે. એટલે કે જ્યાં સુધી આ મામલાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી તો વાલીઓએ હેરાન થવું જ પડશે. હવે એવા કિસ્સાની વાત જે માતા પિતા માટે લાલ બત્તી સમાન છે. છેલ્લા 4-5 દિવસમાં ગુજરાતમાં બનેલા કેટલાક એવા કિસ્સાઓ જે હચમચાવનારા છે. જુઓ કેવી રીતે એક ભૂલ તમારા ભૂલકાઓનો જીવ લઈ શકે છે. એક ભૂલ જે પરિવારનો માળો વિખેરી શકે છે. એક ભૂલ જે તમારા જીવથી વહાલાનો જીવ લઈ શકે છે. અને એટલે જ ભૂલથી પણ ભૂલકાઓને એકલા ન મૂકો. આ અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે રાજ્યમાં કેટલાક એવા કિસ્સા બન્યા જેમાં એક જ ભૂલના કારણે ભૂલકાઓને કમોત મળ્યું. એવું મોત જે કોઈ પણ માતા પિતા કે વાલીએ સ્વપ્નમાં પણ ન વિચાર્યું હોય. ક્યાંક બાળક સ્વિમિંગ પુલમાં પડી ગયું તો ક્યાંક રમતા રમતા ધાબા પરથી નીચે પટકાયું તો ક્યાંક બાળક એસિડને પાણી સમજીને પી ગયું. એ ઘટનામાં તો બાળક ગરોળી ચાવી ગયું. પહેલા વાત કરીએ રાજકોટની, જ્યાં 2 માસૂમ બાળકી રમતા રમતા સ્વિમિંગ પુલમાં પડી ગઈ. રાજકોટના રૈયા ગામ નજીક આવેલ શિલ્પન ઓનેક્સ નામની બિલ્ડિંગમાં અચાનક દુર્ઘટના ઘટી. અહીં એક નેપાળી પરિવારને પોતાની ફૂલ જેવી બાળકીઓને ગુમાવવાનો વારો આવ્યો. શિલ્પન ઓનેક્સમાં એ રાત્રે મૂવીનો શો હતો એટલે બાળકીઓના માતા પિતા અને અન્ય બિલ્ડિંગમાં રહેતા લોકો એ શોમાં હતા. બીજી તરફ નેપાળી પરિવારની બાળકીઓ નીચે રમવા માટે આવી હતી અને એ દરમિયાન જ રમતા રમતા બાળકીઓ સ્વિમિંગ પુલમાં પડી ગઈ, જે બાદ સ્વિમિંગ પુલમાંથી તેમના મૃતદેહ બહાર કઢાયા. તો સુરતમાં 2 વર્ષનો ભવ્ય 7મા માળેથી પટકાયો. 5 દિવસ પહેલા સુરતમાં આ હચમચાવનારી ઘટના બની જેના સીસીટીવી સામે આવ્યા. 2 વર્ષનું એક બાળક 7મા માળેથી નીચે પટકાયું અને મોતને ભેટ્યું. પાલ વિસ્તારમાં પાલ શ્રીપદ સેલિબ્રેશન બિલ્ડિંગમાં રૂવાડા ઊભા કરી દેનારી આ ઘટના જેના સીસીટીવી સામે આવ્યા. સીસીટીવીમાં જોઈ શકાય છે કે બાળક ગેલેરીની રેલિંગ પાસે બેઠું છે. આ બાળક રમતમાં રેલિંગ વચ્ચેથી ધીમે ધીમે સરકતું જાય છે. ત્યાં બેસેલા બાળકને ક્યાં ખબર હતી કે આ કોઈ રમવાની જગ્યા નથી પરંતુ મોતનો રસ્તો છે. ધીમે ધીમે કરતા આ બાળક બાલ્કનીની રેલિંગ વચ્ચેથી સરકીને નીચે પટકાય છે. 7મા માળેથી નીચે પટકાતા બાળકને ગંભીર ઈજા પહોંચી ને આખરે બાળકે જીવ ગુમાવવો પડ્યો. હચમચાવનારી આ ઘટના અન્ય માતા પિતા માટે પણ ચેતવણી સમાન કિસ્સો છે. જોકે પાલ પોલીસે અકસ્માતની ઘટનાને લઈ તપાસ હાથ ધરી. આ તરફ અમરેલીમાં પણ આરોહી 18 કલાક જિંદગી સામે ઝઝૂમી અને આખરે જિંદગી સામે હાર માની ગઈ. થોડા દિવસ પહેલા અમરેલીના સુરકપરા ગામમાં 1.5 વર્ષની આરોહીને રમતા રમતા મોત મળ્યું. માસૂમ બાળકીએ આરોહી બોરવેલમાં 55 ફૂટે ફસાઈ હતી. 18 કલાક સુધી 108 એનડીઆરએફ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું. રેસ્ક્યુ માટે રોબોટિક્સ આર્મની પણ મદદ લેવાઈ. 18 કલાક સુધી જિંદગી અને મોત વચ્ચે ઝઝૂમતી રહી નાની બાળકી, પરંતુ આખરે મળ્યું તો મોત. ભાવનગરમાં ગરમીથી રાહત મેળવવા જતા મોતને ભેટી 4 બાળકીઓ. ભાવનગરના સિસરમાં બોર તળાવમાં ડૂબી જતા 4 બાળકીઓના મોત થયા. બોર તળાવમાં ડૂબી રહેલી એક બાળકીને બચાવવા જતા એક બાદ એક 5 બાળકીઓ ડૂબી. આ ઘટનામાં 4 બાળકીઓ મોતને ભેટી. મૃતક બાળકીઓમાં 2 સગી બહેનો હતી. સિસર ગામે બાળકીઓ કપડાં ધોવા ગઈ હતી અને ગરમીથી રાહત મેળવવા માટે બોર તળાવમાં નાહવા પડી. બાળકીઓને ક્યાં ખબર હતી કે ગરમીથી રાહત મેળવવા જતા જીવ પણ ગુમાવવો પડશે. તો આવી અનેક ઘટનાઓ માતા પિતા માટે લાલબત્તી સમાન સાબિત થઈ રહી છે. નાની નાની ભૂલ જીવલેણ સાબિત થાય છે અને પોતાના વાલસોયાને ગુમાવવાનો વારો આવે છે. ક્યારેક તો પોતાના બાળકની જીત સામે ઝૂકવું પણ માતા પિતા માટે ભૂલ જ સાબિત થતી હોય છે.